25 જૂન બુધવારના રોજ સાંજે 7 વાગ્યા પછી ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરના અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ અને વિરાટનગર સહિત પૂર્વીય ક્ષેત્રના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઓઢવના અંબિકાનગરમાં મોગલ માતા મંદિર નજીક ખારીકટ કેનાલ પાસે વરસાદી પાણીના પ્રવાહને કારણે એક બાઇક સવાર ડ્રેનેજ લાઇનમાં ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે 9 કલાકની મહેનત પછી ડ્રેનેજ લાઇનની અંદરથી અંદાજે 200 ફૂટ દૂર તેનો મૃતદેહ મળ્યો હતો. ખારીકટ કેનાલની બાજુમાં એક મોટો ડ્રેનેજ લાઇનનો ખાડો હતો અને તેમાંથી ડ્રેનેજ લાઇન સીધી ખારીકટ કેનાલમાં વહેતી હતી. તેની આસપાસ બેરિકેડ મૂકવામાં આવ્યા હતા અને ભારે વરસાદના કારણે તે તૂટી પડી હતી. એવી શંકા છે કે બાઇક સવાર ડ્રેનેજ લાઇનમાં પાણી સાથે તણાઈ ગયો હતો. જો કે વરસાદ ચાલુ રહ્યો હતો અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો, જેના કારણે ડ્રેનેજ લાઇન સુધી પહોંચવું અશક્ય બન્યું હતું. તેમ છતાં અન્ય સાધનોની મદદથી તેઓએ ડ્રેનેજ લાઇનમાં વધુ નીચે ફસાયેલા આધેડ વયના લોકોને શોધવાનું શરૂ કર્યું હતું. રાત્રે 2 વાગ્યા સુધી સતત પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનું સ્તર ઊંચું હોવાથી અંદર જવું શક્ય ન હતું.